નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા કેમિસ્ટ્રીના સેશનમાં કોર્ડિનેટ્સ એન્ડ કેમિસ્ટ્રી એટલે શું એ આપણે થોડા વિગતે અભ્યાસ કરીશું. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોર્ડિનેટ્સ એન્ડ કેમિસ્ટ્રીથી આપણે બધા માહિતગાર તો છીએ જ, પણ એનું અગત્યતા પણ ઘણી બધી છે. એટલે એના માટે આપણે જોવું જોઈએ કે કોર્ડિનેટ્સ એન્ડ કેમિસ્ટ્રી શું. તો કોર્ડિનેટ્સ એન્ડ કેમિસ્ટ્રીની જ્યારે વાત થઈને આવે ત્યારે એ પહેલું વાત આવે છે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આવે. તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે શું થાય? તો કે એની અંદર એવું થાય કે એક મેટલ હોય છે અને એની સાથે બીજું કંઈક જોડાયેલું હોય છે. મીન્સ વી કેન સે દેટ there is a two species, one that is the metal and second species which is attached with that metal is somewhat known as the ligand here. Okay, so we can say that the complex compound is made up with the two entity. First one, that is the metal which is link up with that ligand, means when that metal combines with the second entity, here in a coordination chemistry we can say it is a ligand which is a donor atom. એટલે અહીંયા કમ્પાઉન્ડની અંદર આપણે બે વસ્તુ હોય છે, એક મેટલ હોય છે અને બીજી લિગાન્ડ હોય છે. કે લિગાન્ડ જેની અંદર આપણે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરનાર એટમ હોય છે, એ બે ભેગા થાય તો આપણને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મળે છે. હવે બીજી રીતે જોઈએ તો બીજી એક ડેફિનેશનમાં એવું કીધું છે કે ત્યાં આગળ જ્યારે આપણને મેટલ આયન એ લુઈસ એસિડ તરીકે વર્ક કરે છે, જ્યારે જે લિગેન્ડ કે જે ડોનર એટમ છે એ લુઈસ બેઝ તરીકે વર્ક કરે છે. આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે હેક્ઝામિન કોબાલ્ટ, જે કોબાલ્ટ એ અહીંયા આગળ આપણા માટે મેટલ છે, એ એક્ટ કરશે એઝ એ લુઈસ એસિડ તરીકે, જ્યારે એમાઇન જે લિગેન્ડ લાગ્યો છે એને જે ઇલેક્ટ્રોન પર ડોનેટ કર્યા છે એ લુઈસ બેઝ તરીકે વર્ક કરશે. કોર્ડિનેટ્સ કેમિસ્ટ્રીની અંદર બે અગત્યની વાત છે કે બીજા જ્યારે કમ્પાઉન્ડ આપણે લખીએ છીએ ત્યારે સાદા આપણે ફોર્મ્યુલા લખી દઈએ છીએ, જ્યારે અહીંયા સ્પેસિફિકલી એક વસ્તુ નોટ થાય છે કે જે આપણે અહીંયા મોટો કાઉન્સ અથવા તો બ્રેકેટ તરીકે જેને આપણે કહીએ છીએ, વિચ ઇઝ નોન એઝ અ કોર્ડિનેશન સ્ફિયર. means in that the metal and the ligands are placed in between of that bracket is known as a coordination sphere. બીજી એક ટર્મ જે અહીંયા અગત્યની છે દેટ ઇઝ ધ કોર્ડિનેશન નંબર. હવે દરેક વખતે આપણા માટે એવું થાય કે મેટલ જેમ બદલાતી જશે એમ એની સાથે બાઇન્ડિંગ એટમ છે લિગેન્ડ્સ વિચ વી આર એટેચ વિથ દેટ મેટલ ઇઝ ડિફરિંગ. દરેક વખતે એક સરખા હોતા નથી. તો એના માટે છે કે મેટલ માટે દરેક માટે કોર્ડિનેશન નંબર જુદો થાય છે. જનરલી આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી કોર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર આપણા માટે કોમન નંબર છે એ 4 છે અને 6 છે. સો ધ મોસ્ટ ઓફ ધ compounds known here which have the coordination number 4 and the coordination number 6. Now the important entity here is the ligand કે જે મેટલ સાથે કમ્બાઈન થાય છે. હવે એ કેસમાં આપણે જોઈએ છીએ કે લિગેન્ડનું ક્લાસિફિકેશન થાય છે. દરેક લિગેન્ડ એક સરખા હોતા નથી. તો લિગેન્ડના ક્લાસિફિકેશન માટે એક વસ્તુ છે કે સપોઝ દેટ લિગેન્ડ ઇઝ કેપેબલ ટુ ડોનેટ ધ વન ઇલેક્ટ્રોન પેર, ઇન ધેટ કેસ વી કેન સે ઇટ ઇઝ અ મોનોડેન્ટેડ લિગેન્ડ. જો ઇલેક્ટ્રોન પેર આપનાર એટમ પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ હશે તો એને આપણે મોનોડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. જો એની પાસે 2 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ હશે ધેન ઇટ ઇઝ નોન એઝ અ બાયડેન્ટેડ લિગેન્ડ. જો 3 ઇલેક્ટ્રોન પેર આપી શકતું હશે તો એ ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખાશે. એ જ પ્રમાણે જો ચોથા લિગેન્ડ પણ આપે, ચોથો ઇલેક્ટ્રોન પેર પણ આપી શકતું હોય તો એ ટેટ્રાડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. બીજું એક કોમન આપણે જાણીતું છે દેટ ઇઝ ધ હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ કે જેમાં 6 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે, તો એને આપણે હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. હવે અહીંયા આગળ જ્યારે આપણે 2 થી ચાલુ કરીએ તો 2, 3, 4, 5 અને 6ની કેપેસિટી હોય તો એને આપણે 2 ઓર મોર ડોનર એટમ કહીશું કે જેને આપણે પોલિડેન્ટેડ લિગેન્ડ તરીકે પણ ઓળખી શકીશું. હવે પોલિડેન્ટેડ લિગેન્ડ પાસે એક બીજી કેરેક્ટરિસ્ટિક્સ હોય છે કે જે ચક્રીય સંયોજન, મીન્સ વી કેન સે ઇટ ફોર્મ્સ એ રિંગ સ્ટ્રક્ચર. જ્યારે કમ્પાઉન્ડ બનાવે, કોમ્પ્લેક્સ બનાવે ત્યારે રિંગ સ્ટ્રક્ચર બનાવે છે. અને એટલા માટે એ જે લિગેન્ડ્સ છે કે જેની પાસે 2 અથવા 2 થી વધારે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની શક્તિ છે અને એ જો રિંગ સ્ટ્રક્ચર બનાવે તો એ લિગેન્ડને આપણે બીજા અર્થમાં ચિલેટિંગ એજન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. કોર્ડિનેશન કમ્પાઉન્ડની વાત કરીએ તો કમ્પાઉન્ડ અને ચિલેટિંગ એજન્ટ બેઉ માટેનું ઇમ્પોર્ટન્સ જુદું જુદું થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોઈશું કે આપણી પાસે મોનોડેન્ટેડ લિગેન્ડ એટલે કે એવા મોલેક્યુલ્સ છે કે જે એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. દાખલા તરીકે H2O છે, દેન CN છે, NH3 છે, NO2 છે, લાઇક દેટ.
તો એ કેસની અંદર આપણે એ બધાને મોનોડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું, કેમ કે એ લોકો એક ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવે છે. નીચે એક્ઝામ્પલ છે હેક્ઝામિન કોબાલ્ટનું પાછું, કે જ્યાં આગળ કોબાલ્ટનો કોર્ડિનેશન નંબર 6 થાય અને 6 NH3 એટમ એની સાથે જોડાયા છે. બીજું એક્ઝામ્પલ એની સાથે છે, દેટ ઇઝ FeSCN6. પહેલાંમાં આપણે જોયું તેવું કે મોનોડેન્ટેડ લિગેન્ડમાં એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ થતી હતી, જ્યારે અહીં આપણને 2 ઇલેક્ટ્રોન પેર ડોનેટ થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપણે આપ્યું છે દેટ ઇઝ ઓક્ઝેલેટ આયનનું, કે એની અંદર નીચે આપણે એરો જે બતાવ્યો છે કે 2 ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન પેર આપવા માટે શક્તિમાન છે. એટલે અહીંયા જ્યારે ઓક્ઝેલેટ આયન મેટલ સાથે જોડાશે તો એ કેસમાં એ રિંગ સ્ટ્રક્ચર બનાવશે, અથવા તો આપણે કહીશું કે એને એ ચક્રીય સંયોજન બનાવશે અને ચિલેટ બનશે. એક્ઝામ્પલ આપ્યું છે દેટ ઇઝ CrC2O4 થ્રાઇસ. બાયડેન્ટેટ માટે બીજું એક ઘણું જ જાણીતું ઉદાહરણ છે ઇથિલિન ડાયમાઇન. એમાં NH2CH2CH2NH2 બેવ સાઇડ પર જે NH2 છે એમાંના નાઇટ્રોજન એટમ છે એ ઇલેક્ટ્રોન પેર આપશે. પહેલાંમાં આપણે જેવું ઓક્ઝેલેટ આયન માટે જોયું, તો સેમ એવી જ રીતે અહીંયા પણ 2 નાઇટ્રોજન એટમ છે કે જે ઇલેક્ટ્રોન પેર આપશે કોને, મેટલ આયનને, અને રિંગ સ્ટ્રક્ચર બનાવશે. એક્ઝામ્પલ દેટ ઇઝ COEN થ્રાઇસ. હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ માટેનું આપણે પહેલું જોયું તો બાયડેન્ટેટ માટે જોયું, તો એમાં ઓક્ઝેલેટ જોયું, ઇથિલિન ડાયમાઇન જોયું. બીજું ઘણું જ જાણીતું નામ જે આપણા માટે છે કોર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર, દેટ ઇઝ ઇથિલિન ડાયમાઇન, in which we can say 2 examples are here with you. The structure of that EDTA is like this. અહીંયા જે બતાવ્યું છે આપણે એ પ્રમાણે EDTA નું સ્ટ્રક્ચર થશે. હવે અહીંયા આપણે જોઈએ તો વચ્ચેના 2 જે નાઇટ્રોજન છે અને છેલ્લા જે છેવાડાના ખૂણા પરના જે ઓક્સિજન મળે છે એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. ટોટલ આપણી પાસે અહીંયા આગળ 6 ડોનર એટમ થશે, અને એટલા માટે આપણે EDTA ને કહીએ છીએ ઇટ ઇઝ એ હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ. એટલે એ હેક્ઝાડેન્ટેડ લિગેન્ડના કેસની અંદર આપણે 6 જગ્યાએથી એ મેટલ સાથે જોડાશે અને ચક્રીય સંયોજનો બનાવશે. હવે જ્યારે આપણે કોમ્પ્લેક્સની વાત કરીએ તો કોર્ડિનેશન સ્ફિયરની ઉપર આપણે પ્લસ ઓર માઇનસ સાઇન લખેલી જોઈએ છીએ, તો એ ચાર્જ ક્યાંથી આવે છે તો એની વાત કરીએ. અહીં એક્ઝામ્પલ લીધું છે એક FeCN6, ઉપર આપણે લખ્યું છે -3. -3 ક્યાંથી આવે એ જોઈએ તો કે Fe નો ચાર્જ થશે +3, જ્યારે Cn -1 છે, 6 Cn જોડાયા છે એટલે ટોટલ થશે -6. -6 +3 આપણે બધા જાણીએ છીએ કે ઇટ ઇઝ એ -3, એટલે ઉપર આપણે ચાર્જ લગાવ્યો છે -3. અહીંયા બીજો એક કેસ જોઈએ કે જેની અંદર આપણી પાસે જે CONH3 જે આગળ જોયું તે, પણ અહીંયા પાછળ બીજા Cl2 લાગ્યા છે. અહીંયા આપણે નીચે લખ્યું ન્યુટ્રલ કમ્પાઉન્ડ. ન્યુટ્રલ કમ્પાઉન્ડ બન્યો કેવી રીતે, કે ચાર્જ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો છે તો એ જોઈએ. તો CO નો 2 છે, NH3 એ ન્યુટ્રલ લિગેન્ડ છે, અને એટલા માટે એના 6 × 0 વિલ ગીવ યુ ધ 6. વન્સ અગેન દેટ Cl ઇઝ એટેચ વિથ દેટ કોમ્પ્લેક્સ મેટલ. એનો -1 ચાર્જ છે, 2 ગુણાશે એટલે ટોટલ જ્યારે કરીશું તો +-2 એન્ડ -2 will nullify and becomes a neutral complex. બીજી એક અગત્યની વાત કે જ્યારે આપણે કોમ્પ્લેક્સની વાત કરી, ચાર્જની વાત કરી, હવે એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો કોર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર કોર્ડિનેશન નંબર એ અગત્યની વસ્તુ છે. આગળ આપણે કીધું તેવું કે કોર્ડિનેશન નંબર 2 હોઈ શકે, 4 હોઈ શકે, 6 હોઈ શકે. જનરલી 4 અને 6 આપણા માટે વેરી ફેમિલિયર, ઘણા બધા જાણીતા છે. જો કોર્ડિનેશન નંબર 2 હોય, it means કે metal is linked up with the 2 ligand. In that case we get the linear geometry, means that metal is surrounded by the 2 metal that ligand at a 180 degree. Example જોઈએ આનું, that is AgNH3 કે એની અંદર એક Ag 2 NH3 સાથે જોડાયો છે. એ Ag ને બેવ સાઈડ પર એક NH3 આવશે અને એંગલ 180 નો બનશે. સેમ ઇન કેસ કોર્ડિનેશન નંબર 4 હોય તો એની અંદર આપણને એક પોસિબલ જ્યોમેટ્રી મળે છે, ટેટ્રાહેડ્રલ મળે છે, જે અહીંયા આગળ આપણે સ્ક્રીન પર બતાવી છે કે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી અંદર કેવો શેપ થાય. બીજો પણ શેપ અહીંયા આપણા પર પોસિબલ બને છે કે જ્યારે 4 લિગેન્ડ મેટલ સાથે જોડાયા હોય. ઇન ધેટ કેસ વી ગેટ ધ સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી વિચ ઇઝ લુક લાઇક ધીસ.
એટલે જેમ કોન્સેપ્ટ નંબર 2ની અંદર આપણને એક જ પોસિબિલિટી હતી કે જેની અંદર આપણને લિનિયર જ સ્ટ્રક્ચર મળતું હતું. હિયર ઇન કેસ ઓફ that કોન્સેપ્ટ નંબર 4 we get the two possible structure, one that is the tetrahedral and second one is the square planar. Once again the examples are here with us. In case of the tetrahedral, it is a ZnNH4 NH3 4, means that Zn is placed at the center and the 4 that dots are covered by that NH3. In case of the square planar, it is the NiCN4, means that nickel is placed at the center and the 4 remaining position is occupied by the ligand, that is monodentate ligand Cn. Another important geometry, that is the coordinate number 6, in which here the possible structure is there. Everybody knows that it is known as the octahedral, in which the well-known example is that COCN6. Once again CO center માં રહેશે અને બાકીની જે 6 પોઝિશન છે that will be occupied by the monodentate ligand, that Cn. And now the type of the complex, it means that which type of structures is formed. Here is the case, that is K4FeCN6. It is a very well known compound with us, but here we can say that in which the K is act as a cation part and the FeCN6 acts as a anion part. So we can say here that the K is the simple cation here, while the second formula, that is the FeCN6, is the complex one. So we can say K4FeCN6 is the somewhat of the type, that is the simple cation and the complex anion. The second case here, in which the cation part is little much complex, like that previous one, that anion, and the anion part, that is the simple. So we can say in this case the cation is complex and the anion is simple. Now one another possibility is there, in which here we can say that both that cation and anion both are the complex. So this is the third type of complex, in which the cation part is also complex and the anion part is also complex. Now once again, suppose this type of complexes are there, then how to name them? જ્યારે આવા કોમ્પ્લેક્સ આપણી પાસે હોય તો એક પ્રશ્ન ઊભો થાય કે આના નામ કેવી રીતે આપવા. તો એના માટે થોડા રૂલ્સ બન્યા છે. જે રૂલ માટે વાત કરીએ તો પહેલો રૂલ એવો છે કે કેટાયનનું નામ પહેલાં લખવાનું અને પછી એનાયનનું નામ લખવાનું. મીન્સ વી હેવ ટુ રાઇટ ડાઉન ધ કેટાયન ફર્સ્ટ એન્ડ ધેન વી હેવ ટુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધ એનાયન. In case that the ligands are named first, જો ligands એક કરતાં વધારે જોડાયા હોય તો પાછો પ્રોબ્લેમ થશે કે કોને પહેલો નંબર આપો, કોને છેલ્લો નંબર આપો. તો ત્યાં એક નવો નિયમ બનાવ્યો છે કે જ્યારે સરખા ligands ભેગા થયા હોય તો એ કેસમાં આપણે આલ્ફાબેટિકલ લેવાનું, મીન્સ એ સ્ટાર્ટ કરવાનો, ઝેડ છેલ્લે આવશે. મેટલ આયનનું નામ કરવાનું આવે તો મેટલને આપણે છેલ્લે લખીએ છીએ. મેટલનું નામ છેલ્લે લખ્યા પછી એની બાજુમાં આપણે બ્રેકેટ લખીએ છીએ. બ્રેકેટની અંદર રોમન ન્યુમન્સની અંદર એનું ઓક્સિડેશન સ્ટેટ લખીએ છીએ. અને બીજી એક અગત્યની વસ્તુ કે નામ જ્યારે લખવાનો આવે, ડ્યુરિંગ દેટ નો સ્પેસ ઇઝ રિટન ઇન બિટવીન દેટ નેમ. લિગેન્ડ્સ જ્યારે હોય તો લિગેન્ડ્સના પ્રકાર જુદા જુદા થાય છે. લિગેન્ડ્સ ક્યાં તો એનાયનિક હોય, ક્યાં તો કેટાયનિક હોય, અથવા તો ન્યુટ્રલ હોય. જો લિગેન્ડ સપોઝ એનાયનિક હોય, મીન્સ આપણે જોઈએ તો હેલોજેનિક કમ્પાઉન્ડ છે, દેટ ઇઝ ClBr, લાઈક દેટ. તો એ કેસની અંદર જ્યારે આપણે નામ લખીએ ત્યારે એમના નામની પાછળ એ ઓથી પૂરું થાય છે. એટલે સપોઝ દેટ ક્લોરિન હોય તો ક્લોરિનની જગ્યાએ ક્લોરો થાય, બ્રોમિન હોય તો બ્રોમિનની જગ્યાએ બ્રોમો થાય, લાઈક દેટ. સપોઝ ધ નેમ ઓફ દેટ લિગેન્ડ ઇઝ એન્ડ વિથ IDE. આપણે આગળ કીધું તેવું કે ક્લોરાઇડ હોય કે બ્રોમાઇડ હોય તો એને એન્ડ લખતી વખતે જ્યારે નામ લખીએ ત્યારે ઓથી કરવાનું આવે છે. સપોઝ જો લિગેન્ડના નામમાં, એના નેચરલ નામમાં છેલ્લા અક્ષર ITE હોય, then we have to change that with that ITO. Means sulfide is there, then it is known as a sulfito, like that. Suppose that AT is there, means sulfate is there, once again it becomes a ATO. એ આપણી પાસે થોડાક ઉદાહરણ છે કે જેની અંદર આપણે જોઈએ છીએ જે આપણે આગળ વાત કરીએ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે.
કે બ્રોમાઇડ છે એ એનાયનિક લિગેન્ડ છે, તો એના નામ જ્યારે આપણે નોમેનક્લેચર લખતી વખતે એ બ્રોમો થઈ જશે, ક્લોરાઇડ હશે તો ક્લોરો થઈ જશે, સાયનાઇડ હશે તો સાઇનો થઈ જશે, ફ્લોરાઇડ હશે તો એ ફ્લોરો થઈ જશે. આગળ જે આપણે વાત કરીએ એ મોનોડેન્ટેડ લિગેન્ડ હતા. બાયડેન્ટેડ લિગેન્ડની વાત કરીએ તો બાયડેન્ટેડ લિગેન્ડની અંદર પણ એ જ વસ્તુ થઈને ઊભી રહેશે કે પાછળ જો એટી આવતું હશે તો એની પૂર્ણાહુતિ આપણે ATO કરીશું, મીન્સ દેટ એવરી લિગેન્ડ ઇઝ એન્ડ વિથ O. અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે લિગેન્ડ જુદા જુદા પ્રકારના ભેગા થયા હોય તો કોને પ્રાયોરિટી આપવી. તો ન્યુટ્રલ જે લિગેન્ડ છે એના નામ આપણે એના નામ સાથે જ રાખીશું. જે એનાયનિક લિગેન્ડમાં આપણે કીધું કે એ લોકોના નામની પાછળ આપણે O પ્રત્યે લગાવે છે, મીન્સ દેટ નેમ ઇઝ એન્ડ વિથ O. Here in case of the neutral ligand, the name remains the same. Suppose that ethylene diamine is there, તો ઇથિલિન ડાયામાઇન એ ન્યુટ્રલ લિગેન્ડ છે, તો એના નામમાં આપણે કોઈ ફેરફાર થતો નથી. જ્યારે લખવાનું આવે તો એ ઇથિલિન ડાયામાઇન તરીકે જ વપરાય છે, અથવા આપણે લખીશું તો ઇથિલિન ડાયામાઇન જ લખીશું. થોડા ઘણા અપવાદો દરેક જગ્યા હોય છે. સેમ વસ્તુ અહીંયા પણ થઈને ઊભી રહે છે કે એક્સેપ્શન્સની કે વાત થઈ તો એમાં એક H2O મોલેક્યુલ છે, તો એના માટે આપણે એ ન્યુટ્રલ છે પણ આપણે એક્વાવર શબ્દ વાપરીશું. બીજું છે એમોનિયા છે તો એને માટે એમાઇન શબ્દ વપરાય છે. દેન અનધર દેટ ઇઝ CO ઇઝ ધેર, હિયર વી કેન સે ઇટ ઇઝ અ કાર્બોનિલ ગ્રુપ, લાઈક દેટ. પછી એક વસ્તુ છે કે જે નામ લખવાનું આવે છે ત્યારે એક કરતાં વધારે જ્યારે લિગેન્ડ ભેગા થયા હોય, સપોઝ આપણે કોઈક વાત થઈ કે એમાં Cl4 લખાયા છે તો એને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરવા. તો જો સિમ્પલ લિગેન્ડ જોડાયા હોય અને 2 લિગેન્ડ જોડાયા હોય તો એ લિગેન્ડની આગળ આપણે ડાઈ વાપરીશું. જો 3 લિગેન્ડ જોડાયા હશે તો આપણે ટ્રાય શબ્દ વાપરીશું, 4 જોડાયા હશે તો ટેટ્રા વાપરીશું, 5 જોડાયા હશે તો પેન્ટા વાપરીશું, 6 જોડાયા હશે તો હેક્ઝા શબ્દ વપરાશે. હવે અહીંયા આગળ પાછું એક કન્ફ્યુઝન એવું થઈને ઊભું રહે છે કે જો સિમ્પલ લિગેન્ડ છે તો સિમ્પલ લિગેન્ડની આગળ આપણે લગાવી શકીશું 2, 3, 4 જ્યારે હશે. ઇન દેટ કેસ વી કેન યુઝ દેટ બાય, ડાય, ટ્રાય, ટેટ્રા, એટસેટ્રા. But suppose that complex compounds are there which is attached with that metal, in that case we have certain limitations, or in that case we can't use that bi, tri, tetra like that. In that case we will use that bis instead of that bi in case of the 2 ligands suppose attached with that metal. If the 3 complex ligands are attached with that metal, in that case instead of the tri we use the word that is tris. Like that, in case of 4 it is known as a tetra case, in case of 5 it is a penta case.